Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો અને આપણા આ માસના વચન પ્રમાણે આપ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરો. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપ સર્વની સાથે રહો. વચનનો આશીર્વાદ આપ સર્વને મળો. ખ્રિસ્તમાં વાલા મિત્રો, આ સમય દરમિયાન ઘણી બધી બાબતો એવી આવી છે કે ઘણા બધા લોકો અંધકારની સત્તાઓથી જાણે બી રહ્યા છે. પ્રભુના લોહીમાં ખરદાયેલા લોકો અને ત્રાસ પ્રમાણતા વિરોધીઓથી જાણે તેઓ નિરાશ થઈ રહ્યા છે, હતાશ થઈ રહ્યા છે. ઘણા બધા લોકો પડતું મૂકી રહ્યા છે. પણ વાલા મિત્ર, હું તમને કહેવા માંગુ છું કે આપણે બીએ નહીં. દાઉદ એક જગ્યા પર કહે છે, એને બોલવા દે, એને શાપ આપવા દે, કદાચ એને યહોવાએ કહ્યું હશે. અને આપણે હંમેશા ઈશ્વરને આધીન રહેવાનું છે. કેમ કે કોઈ વ્યક્તિ દ્વારા નહીં, તમારા ને મારા જીવનમાં ઈશ્વર દ્વારા યોજનાઓ બને છે, પૂરી થાય છે અને ઈશ્વરના આયોજન પ્રમાણે બધું બને છે. મૂસા જેવા આગેવાન માટે પણ એવું બન્યું. આપણે જાણીએ છીએ, મરિયમ વિશે આપણે જાણીએ છીએ, કોળી થઈ ગઈ ની કે શું યહોવા અમારા દ્વારા નથી બોલ્યા? મૂસા દ્વારા જ બોલ્યા છે. અને એ બાબત આપણે જાણીએ છીએ, હે ને? અને આપણે વચનમાં વાંચીએ છીએ જૂના કરારની અંદર કે જેઓ તમને અડે છે એ મારી આંખની કીકીને અડે છે. સુવાર્તામાં પ્રભુ ઈસુ કહે છે, તમારા માથાના નિવાળા પણ ગણવામાં આવેલા છે, હે ને? અને કહે છે, શું 2 પૈસે ચકલી વેચાતી નથી? તો પણ કહે છે, એમાંની એક પણ ભોય પર પડતી નથી મારા પિતાની ઈચ્છા વગર. અને માટે વાલા પ્રભુમાં ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો, સેવક અને સેવિકાઓ, આ સમયો દરમિયાન નિરાશ ન થઈએ. શેતાન એના જાત જાતના કાવા દાવા સાથે એનું કામ કરી રહ્યો છે અને આપણે પણ આપણું કામ ઈમાનદારીથી, વિશ્વાસ રાખવાનો, પ્રભુ પર ભરોસો રાખીને હિંમતથી આગળ વધવાનું છે. ઘણા બધા લોકોના મનો ભરમાવવામાં આવે છે ત્યારે જાણે આપણે હતાશ થઈએ, નિરાશ થઈએ એવું આપણને લાગે નહીં. પણ આપણે ઈશ્વરના બાળકો તરીકે, પ્રભુના બાળકો તરીકે આપણે શાંત રહીએ, હે ને? પ્રભુ કદી પડતા મૂકી દેતા નથી. પ્રભુ કદી છોડી દેતા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો પ્રભુ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ, હે ને? બીજી પણ એક જગ્યાએ વાંચીએ છીએ કે અન્યાય કરનારાઓના લીધે ખીજવાઈશ નહીં. આપણે આપણો માર્ગ જોઈએ. આપણને પ્રભુએ જે સેવા સોંપી છે, જે કામ કરવાનું છે, એ તરફ આપણે વધારે ધ્યાન દેખીએ, વધારે ધ્યાન રાખીએ. જ્યારે હું 4 વ્હીલર વાહન શીખવા માટે એક ઇન્સ્ટ્રક્ટર પાસે ગયો, તેઓ મને શીખવાડતા હતા. મને પુષ્કળ બીક લાગતી હતી, હું ગભરાતો હતો.
સ્ટીરિંગ હાથમાં જોઈને અને રોડ પરના વાહનો જોઈને મને પુષ્કળ ગભરાટ થતો હતો. અને મને એ જે મને શીખવનાર ઇન્સ્ટ્રક્ટર હતા એમણે બહુ સરસ વાત કરી. મેં જ્યારે એમને કહ્યું કે મને બીક લાગે છે, સામેથી વાહન આવતું હોય તો મને બીક લાગે, મને એમણે કહ્યું કે તમે એ તરફ કેમ જુઓ છો? તમે તમારું વાહન જે પટ્ટી પર તમારે ચલાવવાનું છે, જે ટ્રેક પર ચલાવવાનું છે, એ ટ્રેક તરફ તમે જુઓ અને જેટલી ખાલી જગ્યા હોય એ ખાલી જગ્યા પર તમે આગળ વધતા રહો. જ્યાં ટ્રેક પૂરી થાય ત્યાં નવો માર્ગ લેવા માટે પ્રયત્ન કરો અને આગળ વધો, અને જ્યાં રૂકાવટ છે ત્યાં આગળ થોભી જાઓ. પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, આપણે પણ પ્રભુએ સોંપેલા કામ તરફ ધ્યાન આપીએ. મુશ્કેલીઓ છે, તકલીફો છે, શાંત રહીએ, પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ જ્યાં સુધી નવો માર્ગ, નવો રસ્તો ન બતાવે ત્યાં સુધી આપણા માર્ગ પર શાંત રહીએ. અને ચોક્કસ પ્રભુ એવી પરિસ્થિતિઓમાંથી તમને કે મને બહાર કાઢશે. હે ને? પ્રભુ ચોક્કસ બહાર કાઢશે. વાલા મિત્રો, આપણા ઈશ્વરને બધું જ શક્ય છે. અને માટે વારે ઘડીએ આપણને કહેવામાં આવે છે કે તમે શાપ ના આપશો. તમારા મુખમાંથી કંઈ મલિન ના નીકળે, એક જ મોંમાંથી શાપ અને એક જ મોંમાંથી સ્તુતિ. કેમ કે આપણે જે શબ્દો બોલ્યા છે એ બધાનો જવાબ આપણે ઈશ્વરના રાજ્યમાં, ઈશ્વરના ન્યાયના દિવસે આપણે આપવો પડશે. અને માટે કંઈ પણ નકામું ન નીકળે, નકામું આપણે ન બોલીએ, એ માટે આપણે સજાગ રહીએ. એવું સમજીએ કે આપણી વિરુદ્ધમાં બોલવાને માટે દેવે તેમને ઊભા કર્યા છે, એ કામ દેવે સોંપ્યું છે. જેમ દાઉદ કહે છે કે યહોવાએ કહ્યું હશે. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધમાં કંઈ બનતું નથી. હાલેલુયા. અને ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં કોઈ આપણું કંઈ બગાડી શકતું નથી. એને કે તમારા માથાના નિમાળા પણ ગણેલા છે. અને માટે ગમે તેવી પરિસ્થિતિમાંથી તમે અત્યારે પસાર થઈ રહ્યા હો, ચારે તરફથી તમે શત્રુઓથી ઘેરાયેલા છો, નિરાશ થઈ ગયા છો, હતાશ થઈ ગયા છો, તો આજે ફરીને એકવાર ઊભા થાઓ. કેમ કે તમારા પ્રભુ તમારી સાથે છે. હાલેલુયા. તેઓ તમને મૂકી દેતા નથી, તેઓ તમને છોડી દેતા નથી. હાલેલુયા. આપણે શાંત રહીને પ્રભુની સાથે બનેલા રહેવાનું છે કે પ્રભુ આપણને યોગ્ય માર્ગ દેખાડે, યોગ્ય સહાય મોકલે, યોગ્ય દોરવણી આપે, અને આપણે જે પ્રમાણે પ્રભુના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવું જોઈએ એ પ્રમાણે આપણે વધી શકીએ. ગાભરા થઈને, ડરીને, રડીને, ચિંતા કર્યા કરતાં પ્રભુની આગળ શાંત પળોમાં જવું એ મારા અને તમારા માટે અધિક ઘણું સારું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે કંઈ પણ રીતે બીએ નહીં. હે ને? જો આપણે જૂના કરારમાં વાંચીએ છીએ આપણે કે યાકૂબના ઘરની વિરુદ્ધમાં કંઈ તંત્ર મંત્ર ચાલશે નહીં. તમે અને હું પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા તેમના બાળકો છો. પછી તમે હો, હું હોઉં કે અથવા કોઈ પણ વિશ્વાસી હોય, ભાઈ હોય, બહેન હોય, સેવક હોય, સેવિકા હોય, પ્રભુ એમનું હંમેશા રક્ષણ કરે છે. અને એમની વિરુદ્ધમાં એવી કોઈ અંધકારની સત્તાનો જોર સફળ થતો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થોડો અવાજમાં પ્રોબ્લેમ છે, ગઈકાલે રાતથી તબિયત ઠીક નથી, માટે અવાજ માટે ક્ષમા ચાહું છું. પ્રાર્થનામાં જોડાઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એકવાર સુંદર સવારમાં તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે આ સમય અમને આપ્યો છે. આજની સવાર દેખાડી છે તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે. પ્રભુ, જે કંઈ તમે આ સુંદર
તક આપી છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને હા પ્રભુ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ અમે પ્રભુ વિનંતી કરીએ છીએ કે હવે આગળના દિવસમાં તમે અમને લીડ કરો, અમને દોરો, અમને ચલાવો. અને પ્રભુ જે પ્રમાણે અમારી પરિસ્થિતિઓમાં પ્રભુ તમારી અમને પુષ્કળ સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તે પ્રમાણે તમે અમને સહાય કરો, મદદ કરો. અમારી ચિંતાઓ તમે દૂર કરો. અમને પ્રભુ તમે બળ આપો, સામર્થ્ય આપો, યોગ્ય માર્ગ આપો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. જે ગુમાવ્યું છે પ્રભુ પાછું આપો. નવા નવા પ્રભુ તમારા એવા પ્રભુ તમારી કૃપામાં એવા લોકો પૂરા પાડો જે અમારા માટે પ્રાર્થના કરે, અમને બળ આપે. અને પ્રભુ તમારા દૂતોના રૂપમાં અમારા જીવનમાં આવીને પ્રભુ તમારા દ્વારા સહાય અને મદદ આપે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, તમારા દ્વારા પ્રભુ, તમારા પસંદ કરેલા લોકો દ્વારા પ્રભુ અમે પુનઃસ્થાપિત થઈએ એવું થવા દો. દરેકની સાથે રહો પ્રભુ, દરેકની સંભાળ લો પ્રભુ. દરેકના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. દરેકનું દુઃખ પ્રભુ અત્યારે તમે જાણો છો પ્રભુ. તેમના મનનું ઉદાસીનતાનું કારણ પણ તમે જાણો છો. તમારાથી કંઈ પણ છુપાયેલું નથી પ્રભુ. ત્યારે અમે ખાસ વિનંતી કરીએ છીએ, તમારા બાળકોની તમે સાથે રહેજો પ્રભુ પિતા. જે કોઈ પ્રભુ પોતાની યોજનાઓ પ્રમાણે પ્રભુ, કોઈ દુષ્ટ યોજના પ્રમાણે, તેમના દુષ્ટ વિચારો પ્રમાણે પ્રભુ શત્રુતા તમારા સેવક સેવિકાઓ પર, તમારા ભજનિકો પર રાખીને જે કંઈ તેઓ કાર્ય કરતા હોય તેમની વિરુદ્ધમાં પ્રભુ, એને તમે નિષ્ફળ કરજો. યશાયા 54 અને 17 પ્રમાણે પ્રભુ તમારા બાળકોને વિરુદ્ધના બાણો અને તેવી દુષ્ટ યોજનાઓ તમે ખાલી જ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે તમારા બાળકો અત્યારે તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, તેમના ઘરોની તમે સંભાળ લો. તેમના આયોજનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તેમના નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરો. તેમના ઘરમાં જે કંઈ પ્રભુ માંગલિક પ્રસંગોની જરૂરિયાત છે, લગ્નના આશીર્વાદની જરૂર છે, બાળક ધનના આશીર્વાદની જરૂર છે, મકાન ખરીદી શકે એવા આશીર્વાદની જરૂર છે, વાહન નવું ખરીદી શકે એવા આશીર્વાદની જરૂર છે પ્રભુ પિતા. કે પ્રભુ જે તે બાબતને માટે તેઓ તમે વિનંતી કરે, એની પ્રાર્થનાનો જવાબની તેઓ રાહ જોઈ રહ્યા છે પ્રભુ. તેઓના હકમાં તમે અત્યારે જ પ્રાર્થના સાંભળજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જ્યાં શાંતિની જરૂર છે પ્રભુ, ત્યાં તમારી શાંતિ આપો પ્રભુ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, કારાવાસમાંથી બહાર કાઢો પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ સમય દરમિયાન ઘણા બધા લોકો પ્રભુ અનીતિ કરી રહ્યા છે ટેકનોલોજી દ્વારા પ્રભુ, અને પ્રભુ જાત જાતની એપ્લિકેશનો દ્વારા પ્રભુ ડોક્યુમેન્ટ્સ બદલી લે છે પ્રભુ, સહીઓ કરી લે છે પ્રભુ પિતા. હા, મરી ગયા બાદ પ્રભુ તેમના વહાલાઓની જે તે પ્રોપર્ટીઓ છે પ્રભુ, એની અંદર પ્રભુ તેઓ પ્રભુ સત્યની બાબતો કરી ગયા છે પ્રભુ. એકલા પડી ગયેલા લોકોની વિનંતીઓ છે પ્રભુ, અને પ્રભુ નિર્બળ લોકોની વિનંતીઓ છે કે પ્રભુ તેમની મિલકતો તેમને પાછી મળે. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે કંઈ તેમની મિલકત તેમના હકનું છે એ તમે તેમને અપાવજો પ્રભુ પિતા. ભલે તેઓ એકલા છે પણ તમે તેમના પક્ષમાં ઊભા રહીને પ્રભુ તમે લડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરી છે તમારી સેવિકાના ખેતરમાં પણ પ્રભુ એ કડવા નામો ઉમેરી છે પ્રભુ. એ ઘર તો તમારું છે પ્રભુ પિતા. અને પ્રભુ ત્યાંથી સ્તુતિ, આરાધના, નાદ અને પ્રાર્થનાનું ધૂપ પ્રભુ હંમેશા નીકળતી રહે છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકા માટે, એનું ખેતર પ્રભુ એ તેમને પોતાનો હક પાછો મળે પ્રભુ. અને પ્રભુ એ કડવા દાણારૂપી નામ નીકળી જાય એવું થવા દો પ્રભુ. તમારા સેવકના પ્લોટનું પણ વેચાણ થાય પ્રભુ, એવું થવા દો. હા પ્રભુ, એ તમારી બંને સેવિકાઓના મકાનો પણ વેચાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. ભાઈ દિલીપને માટે ખાસ પ્રાર્થના કરે છે, તેઓને તમારી ઓળખાણ મળે, તેઓ સંપૂર્ણ સાજાપણું મળે એવી પ્રાર્થના કરે. જે તે રોગથી લોકો સબડી રહ્યા છે પ્રભુ પિતા, જે કંઈ રોગ નિદાન થયો છે, ચાહે કેન્સર હોય, TB હોય, HIV હોય, અકસ્માત થયો છે, લોહીના રોગ છે, આંખના, કાનના, ગળાના, કિડનીના, લીવરના, કરોડરજ્જુના, નાના મોટા મગજના પ્રભુ, અથવા જે તે નિદાન થયેલા એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે. દરેક ઘૂંટણ અમે દરેક જીભ ખોર તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું થવા દો. જેઓ નાશમાં જઈ રહ્યા છે પ્રભુ પિતા, વ્યસનોમાં, વ્યભિચારમાં છે, ત્યાંથી પણ એ લોકોને તમે પાછા લાવજો પ્રભુ. પ્રાર્થના કરી છે આપણે જેમને વિદેશ જવું છે એમના માટેના દ્વાર તમે ખુલ્લા કરજો. કંઈ પણ તેમના માટે અશક્ય રહે નહીં વિદેશ જવાના માટે, એવું તમે કરજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSનો બેન્ડ આપજો. દેશ વિદેશમાં પણ પ્રભુ પાસ કરજો પ્રભુ. પરીક્ષાઓમાં તેમની જોબ
જોબને ત્યાં દેશ વિદેશમાં આશીર્વાદિત કરજો, તેમનું રહેવું દેશ વિદેશમાં આશીર્વાદિત થાય એવું પ્રભુ તમે થવા દેજો. વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. અને પ્રભુ ખાસ અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ તમારી કૃપા દર્શી રાખજો. ઘણા બધા આત્મા જીતી શકીએ માટે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરજો. બુધવાર શુક્રની સંગતને આશીર્વાદિત કરજો. રોજના રેકોર્ડિંગને પ્રભુ તને દરેક ફેસબુક પોસ્ટને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અને રૂકાવટો તોડજો. તમારા સતાવનારાના હૃદય તમે બદલજો પ્રભુ. આર્થિક રીતે સમૃદ્ધ કરજો. જે વાહનની અગત્યતા છે, જરૂરિયાત છે મિનિસ્ટ્રીની પ્રભુ તમે પૂરી પાડજો. એક વાહનની પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. એ વાહન માટેના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. આખો દિવસ તમે અમારી સાથે રહેજો પ્રભુ પિતા. અને દરેક લોકોના ઘરોની તમે સંભાળ લેજો. ખોરાક, વસ્ત્ર, પાણી આપજો. પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ ફરીને એકવાર તમારું ભજન કરવાના માટે એક સુંદર સાધના સમયમાં તમે અમને દોરી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં અમારું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.